ભગવાન શિવજીનો જન્મદિવસ શિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષની ફાગણ વદની ફેબ્રુઆરી અને માર્ચ 6 રાત્રિઓ દરમિયાન ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિની રાત્રિએ ભગવાન શિવજી તાંડવ નૃત્ય કરે છે. પૌરાણિક કથાઓ અનુસાર આ નૃત્ય ભગવાન શિવજીએ પાર્વતીજી સાથે લગ્ન કરેલા ત્યારે આ શિવરાત્રિનું પર્વ ઉજવાયું હતું. ગુજરાતના તમામ સ્થળોએ મહાશિવરાત્રિનું પર્વ ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાય છે. ભગવાન શિવજીની અર્ચના, પૂજન, દૂધના અભિષેક અને બિલીપત્રના ત્રિદલ પર્ણોને અર્પણ કરી કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને રાત્રિ જાગરણ કરી શિવભક્તિ તન્મય બને છે. થરા વાડીનાથ મંદિર, હાઈવે મહાકાલેશ્વર, નવખંડ મહાદેવ, નીલકંઠ મહાદેવ મંદિરે આજે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. ભક્તો મહાદેવજીને રીઝવવા કોઈ જલાભિષેક, કોઈ દર્શનવંદન, કોઈ રુદ્રીપાઠ જેવા અનુસઠ્ઠોનો કરતા જોવા મળ્યા હતા. વાડીનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરાયું હતું, જેમાં ચકડોલ, ખાણીપીણીના સ્ટોલ, પ્રસાદી સ્ટોલ વગેરે ગોઠવાયા હતા. બાળકોએ મન મૂકી મેળાની મજા માણી હતી. રાતે માર્કેટ નવખંડ મહાદેવ 4 પ્રહરની પૂજાનું આયોજન કરાયું હતું, જેમાં 4 પ્રહરમાં અલગ અલગ ભક્તો દ્વારા વિધિસર પંડિતના મંત્રોચ્ચારથી મહાદેવજીને અભિષેક કરાયો હતો. મહાશિવરાત્રિ પર્વ ધામધૂમથી ઉજવાયું. રિપોર્ટર જયેશ શ્રીમાળી.